મારી સમાધિ લીધી। खूब दुख लाग्યું કે મારા ગુરુનું વચન હું ન પાડી શક્યો। મેં મારા બાઈ બાપાને વાત કરી, કારણ કે મને શિવ અતિ વાલા પહેલેથી ને ખરેખર। નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં। અને મિત્રો, શું નથી અમારા ચોરાડમાં કે સંત સુરા જતી અને સતીને નિપજાવતી આ ધરતી ચોરાડની, અને એમાંય આ મઢુતરા ગામ, અને મઢુતરા ગામથી થોડા જ અંતરે આવેલું જંગલમાં એક રળિયામણું ધામ એટલે વાલકેશ્વર મહાદેવનું મંદિર અને સંત શ્રી દુર્ગા ભારતી બાપુની સમાધિ, એનો ધૂણો, એના દર્શન અમે આ વિડીયોના માધ્યમથી આપને કરાવશું। અમારી સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મહાદેવ હર। દર્શક મિત્રો, મેં કીધું ને કે આ ધરા એ સંતોની ધરતી છે, જતી અને સતીની ધરતી છે। કે સંત ન હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ, અને એના જ્ઞાન કેરી લેરથી પછી ઠાત ઠામો ઠામ। એવા સંત જેને ચોરાડની ધરતીમાં એક એવો અખંડ ધૂણો દખાયો, એવા સંત શ્રી દુર્ગા ભારતી બાપુના જીવન ચરિત્ર વિશેની માહિતી મેળવવા માટે થઈ અને આજ અમે આવ્યા છીએ દાત્રાણા દાદલકુળમાં, એમના જ પરિવારમાં વસતા ભાઈ મહારાજ, એમની પાસેથી આપણે સંત શ્રી દુર્ગા ભારતી બાપુના જીવન ચરિત્રની, એમના જન્મથી લઈ અને શેક એમની સમાધિ સુધીની કેટલીક એવી વાતો કે જે આપણાથી અજાણ છે, એવી બધી વાતો આપણે વસ્તાભાઈ મહારાજ પાસેથી સાંભળશું। જય વાલકેશ્વર। હા દર્શક મિત્રો, શિવ સ્ટુડિયો જે ચોરાડ ના જે રાજેશભાઈ, આપ દર્શક મિત્રોને મારા ભાવથી જય વાલકેશ્વર। આપ પણ રાજેશભાઈ, જે આપ દુર્ગા ભારતી અને વાલકેશ્વર મહાદેવ વિશે જે તમે મને કહેવામાં વાત કરી કે મારા જે દુર્ગા ભારતી જીવન ચરિત્ર વિશે અમને ક્યાંક જે કઈ તમે કહો, તો રાજેશભાઈ એવું છે કે આજથી 105 વર્ષ પહેલા એટલે 74ની સાલમાં દાત્રાણા ગામમાં દુર્ગા ભારતી બાપુ નો જન્મ થયો। એમના પિતાનું નામ ગણેશા મહારાજ, માતાનું નામ જમનાબેન, એમને 2 બહેનો હતી। પછી સમય જતા દાત્રાણા ગામમાં જે કઈ સંતો બાલક ભારતી, ઓમકાર ભારતી, લક્ષ્મણ ભારતી, મુંડિયા સ્વામી અને સીતારામ બાપુ, એ જગત ભ્રમણ કરતા કરતા સંતો જયારે દાત્રાણામાં આવ્યા, ત્યારે એવો નિયમ છે સંતોનું કે જગત પરિભ્રમણ કરે રાજેશભાઈ, ત્યારે જ્યાં અષાઢ મહિનાની 11 આવે એટલે દેવ પોઢણી 11, ત્યાં સુધી એના પછી ક્યાંય પણ પરિભ્રમણ એટલે કે તીર્થોમાં પરિભ્રમણ ન કરે, ત્યાં જ્યાં આશ્રમ મળે ત્યાં જંગલમાં રોકાઈ જાય। એટલા માટે આ 5 મહાત્માઓ મહાપુરુષો દાત્રાણા આવ્યા અને અમારે વેરાઈ માતાજીનું જે મંદિર છે દાત્રાણાની બારે, ત્યાં કને ચતુર્માસ ત્યાં રોકાણા। અને દુદા મહારાજ, જેમનું નામ જે દુર્ગા ભારતી બાપુની આપણે વાત કરી, તો ત્યારે બાપુની ઉંમર 16-17 વર્ષની ઉંમર હતી અને બાપા પૂર્વના યોગી હતા। કહેવાય છે કે બાપા આ કમાઈ બધી પૂર્વની હોય તો જ કામ આવે। સંત બીજે પલટે ની જોગો જાય ભલે અનંત, ઉચ્ચ નીચ ઘર અવતરે હોય આખેર સંતના સંત। એટલે આ પૂર્વના યોગી જ હતા। એમને દાત્રાણા જન્મ લઈ દાદલકુળમાં, અને બાપુની 4 મહિના સેવા કરી। ચતુર્માસ સેવા કર્યા બાદ બાલક ભારતી બાપુ એમના માથે ખૂબ પ્રસન્ન થયા કે ભૂદેવ, આપણી નાની ઉંમરમાં તમે ખૂબ આવી બધી ભજનો ગાતા, બાપુ ખૂબ સત્સંગ ગુરુ પાસેથી સાંભળતા, ઘટમાં ઉતારતા અને બીજાઓને બધાને પ્રેરણા આપતા કે ભાઈ માનવ જેવો દેહ મળ્યો છે તો કંઈક સત્કર્મ કરો। એવી રીતે ટૂંકમાં વાટલી રાજેશભાઈ, તેઓ ચતુર્માસ પૂર્ણ થતા બાપુ દુદા મહારાજે કીધું કે બાપુ મારે પણ હવે સંસારમાં પગલા માંડવા નથી, સંસારમાં મારે ગ્રસ્તાશ્રમમાં જોડાવું નથી, મારે આપની પાસે સેવામાં જોડાવું છે। આપનો બાળક માની આપ મને દીક્ષા આપો। અને બાપુએ થોડીક અમુક કસોટી પણ કરી। અહીંયાથી એ માનો કીધું કે તમે બ્રાહ્મણ છો,
બ્રાહ્મણમાં રહી, કુળમાં રહી અને આપ ભજન કરો. ગ્રસ્ત આશ્રમથી મોટો આશ્રમ છે, પણ પૂર્વમાં ભાગ્યની અંદર જે કઈ વિધિના વિધાન લેખ લખેલ હોય રાજેશભાઈ, એમાં કઈ હાલતું નથી. કેમ કે રાજા અને ભરતની વાત કરો, ગોપીચંદ રાજાની વાત કરો, જે સંતો થયા એ હરેકે પણ પૂર્વના કમાઈ લઈને જન્મ્યા. આપ પણ અત્યારે આવ્યા છો અને હું તમે પણ પૂર્વની કમાઈ લઈને જ્યાં આપણે જન્મ્યા છીએ, એ કુળમાં કે આ ગામમાં એ બધા કર્મ પ્રમાણે આપણો જન્મ થાય. પછી આપણે જેવા કર્મ કરી એ પ્રમાણે જ આપણને ભગવાન ફળ આપે. તો ટૂંકમાં વાત લેતા દુર્ગા ભારતી બાપુ, બાલક ભારતી બાપુને આદેશ આપ્યો, મા બાપને રજા લીધી. મા બાપે ટૂંકમાં કીધું કે બેટા, તો કે માં જો તમે પ્રેમથી મને રજા આપો, પિતા પાસે, મા પાસે, બહેનો પાસે, કુટુંબ પરિવાર પાસે, કે મારે તો સંતોની સેવા કરવી છે. ટૂંકમાં બાપુને, મા બાપને નમસ્કાર કરી મા બાપે કીધું કે ભલે બેટા તમારી ઈચ્છા. પછી ત્યાંથી દાંતરણાથી રાજેશભાઈ કાહવા રામેશ્વર જાગીર છે. પાકિસ્તાન ભારત ત્યારે એક હતું, ત્યારે એ ત્યાં કને નવા નગર કહેવાય આજે. અને એ પણ અમારા ઘણા માણસો ભાવિકો મને બાપુનો ઇતિહાસ કહે છે. કેમ કે અમારા કુળની અંદર અમારા વેલજી બારોટ પાસેથી આ બધો ઇતિહાસ મેં સાંભળેલો. આપણા ગામમાં પ્રભાસંગ બાપુ, પછી મારા પિતાશ્રી, પછી જૂના વડીલો લાલા બાપા, પછી અમારે જેસંગ મહાદેવ એમના પરિવારમાં પણ વડીલો મહાદેવ બાપા પાસેથી, ઘણા વડીલો પાસેથી આ ઇતિહાસ મેં સાંભળેલો. અને ત્યાર પછી બાપુને ત્યાં કને થર પાર કરી ગયા, ત્યાં કને અમુક ટાઈમે રોકાણા. પછી બાપુએ કીધું કે દુર્ગા ભારતી બાપુ ને ભેખ આપ્યો દુદા મહારાજ માથેથી. ભારતી સંપ્રદાયમાં એટલે 10 નામમાં, અમારા 10 નામમાં ગરી, પારી, ભારતી એવા 10 નામ આવે, ગૌસ્વામી જેને કહી. પછી એમને બાલક ભારતી બાપુએ એમના ગુરુ થયા એટલે દુર્ગા ભારતી નામ આપ્યું. ચાદર ઓઢાડી અને કીધું કે બેટા દુર્ગા ભારતી, આ જોલી અને ઝંડો, આ ગંગા જમના મટકી, જાઓ. એક મ્યાનમાં 2 તલવારો ન રહી શકે. તમે યોગી છો, સિદ્ધ પુરુષ છો, બ્રાહ્મણ છો અને મારા શિષ્ય બન્યા છો. તો હું આદેશ કરું છું કે આ જગતની અંદર જ્યાં તમને અનુકૂળતા લાગે, જ્યાં માણસોને ક્યાંક કષ્ટી પડતી હોય, જેમ મેકરણ દાદાએ દ્રાંગમાં લાલિયા મોતિયા વડે જે રણમાં સેવા કરી, માનવ સેવા, અન્નદાન કર્યું, માનવ સેવા કરી, એવી જ રીતે દુર્ગા ભારતી બાપુને જોલી ઝંડો આપ્યા, ગંગા જમના મટકી આપી. જાઓ બેટા જગતમાં જ્યાં કોઈ માણસોને માનવ સેવા કરજો, 12 વર્ષ ધૂણો ચેતાવજો અને 12 વર્ષ પર્યંત રાજેશભાઈ ગુરુ મહારાજે એવું કીધું 12 વર્ષનો યોગ છે. કોઈ પણ ધૂણો ચેતાવે 12 વર્ષ પછી એને સિદ્ધિ મળે. તો 12 વર્ષ પર્યંત તમે પાછા અહીંયા આવજો, ત્યાં સુધી તમે મારાથી અલગ ભજન કરો. દુર્ગા ભારતી બાપુને આદેશ આપ્યો. દુર્ગા ભારતી બાપુ ગુરુને વંદન કરી, દંડવત પ્રણામ કરી, સંતોને પ્રણામ કરી ત્યાંથી નીકળે છે. ત્યારે આજથી એમ માનો ને કે 70-80 વર્ષ પહેલા કોઈ પણ આ 15 નંબરનો હાઈવે નહોતો. ત્યારે મેન ભુજથી કરી અને દિલ્હી સુધીનો જે આપણે માર્ગ હોય, તો આપણે મુંબઈ મોરા, ફતેહગઢ જેને કહેવાય, એ રસ્તો જ આપણે મેન હતું મડુતરા થઈને જવા માટેનું. ત્યારે એ સમયમાં બાપુએ નજર કરી તો જે અત્યારે મડુતરાથી આગળ જે વાલકેશ્વર મહાદેવ, વાલાહર તલાવ, વાલા આયર પાછળ એના પાછળ એક નાનું એવું તલાવ બંધાવેલું અને એ પાણીનો આશરો જોયો. અને બાપાએ ગામને ભેગું કર્યું. આયરો, બ્રાહ્મણો, દરબારો, હરેક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર હરેકને કીધું કે બાપા મારે આ જગ્યાએ કુટિયા બાંધવી છે, 12 વર્ષ ભજન કરવું છે. તો બધા ગામ રાજી થયું કે જો નજીકના જ બ્રાહ્મણ દાંતરણા ગામના, એમને ભેખ લીધો. અને જો આ કુટિયા બાંધવાનું કહેતા હો તો મહારાજ દુર્ગા ભારતી બાપુ અમે પણ તમને ખૂબ મદદ કરશું ટૂંકમાં. તો ત્યારે બધે ગામે મળી અને જે આજે વાલકેશ્વર જે ઢારિયામાં ધૂણો રહ્યો, એ ધૂણાઓ જ ત્યાં કને મઢી હતી કુટિયા. અને એ જગ્યાએ બાપુએ 12 વર્ષ તપસ્યા કરી અને ગામમાં વસ્તી ચતાવવા જોલી લઈને જાય, ખંભે મટકી પાણીની ભરી આવે. અને અહીંયા માણસો રણમાં જોવે એટલે આવતા હોય, એ વટે માર્ગોને પોતે ખંભે મટકી અને જોલીની અંદર રોટલા. એ જમાનામાં ગોળ, ડુંગળી, કારણ કે આટલું બધું હતું નહીં, નહોતી. ત્યારે રાજેશભાઈ બાપુ નીકળે, રણમાં આવેલા માણસોને હામાં જઈ અને પાણી પાય અને એમને અન્નદાન કરે, એમને જમાડે, પાછા જગ્યાએ લઈ આવે. એવું બાપુએ ટૂંકમાં 12 વર્ષ પર્યંત તપસ્યા કરી અને માનવ સેવા કરી. અમારા વડીલો એમ કે છે, આપણા સંતો એમ કે છે, ગામ એમ કે છે કે વાલાહર 12 વર્ષ સુધી તપસ્યા કર્યા બાદ બાપુએ ઝાડને પણ ચેતાયા.
ઝાડને એમ કે આદેશ, કારણ કે સિદ્ધિ હતી એટલે ઝાડ પણ એમને લોટની ઝોલી ભરી દેતા. પછી ગામમાં બાપુ ઘણા પરચા બાપુના ઇતિહાસોમાં બતાવે છે કે ખૂબ પરચા છે, કારણ કે વાણી પાણીનો કોઈ પાર નથી. પણ ટૂંકમાં દુર્ગા ભારતી બાપુએ 12 વર્ષ તપસ્યા કર્યા બાદ ગુરુનો આદેશ હતો. થોડાક 12 વર્ષ પછી રજા લીધી ગામ પાસે કે અમને રજા આપો. મારા ગુરુનો 12 વર્ષનો આદેશ હતો. ગામનો અતિશય ભાવ હતો રાજેશભાઈ કે મારા તમને અમે નહીં જવા દઈએ. કેમ કે તમે અમારા ગામને દીપાયું છે, તમે તમારો ભેખ દીપાયો છે, તમે દાદળ કુળ દીપાયું છે, તો બાપ તમે અહીંયા આ જગ્યાએ તમે રહ્યો અને અમે તમારી જીવન પર્યંત સેવા કરી. એ સમયમાં જીવા બાપા અને રબારી જે અત્યારે મડુતરાના પેથા બાપા શક્તિમાં ભેગી જેની મૂર્તિ છે પૂજાય છે, અને આપણા દાત્રાણા ગામના જીવા બાપા આહિર એમને પણ ખૂબ સેવા કરી. ગામના ચોરાના તમામ ભાવિકોએ ખૂબ સેવા કરી. 12 વર્ષ પછી બાપુ થોડુંક રોકાણા, પણ ગુરુનો આદેશ નહોતો. ગુરુના આદેશ ઉપર વટ રહેવાય નહીં. થોડાક બીમાર પડ્યા, કીધું કે ગામ લોકોને કે મને હવે રજા આપો. મારા ગુરુનો આદેશ 12 વર્ષનો હતો. ત્યારે ગામ લોકો કહેશે કે એ સમયમાં હાંડિયા, ઊંટ, ઘોડા, ગાય આવો બધો વ્યવહાર હતો. બાપુ ત્યાં કને એમને કે મને મૂકવા આવો, અને જગ્યાની અંદર જે વસ્તુ હતી એ બાપુએ બધી લૂંટાવી દીધી. એવો નિયમ આવે છે, જેમ બાપા સીતારામે જેમ જગ્યા લૂંટાવી, 12 વર્ષ પછી સંતો જગ્યાને લૂંટાવી દે. સંત સંગ્રહ કરતા જ નથી બાપ. સંત ક્યારે સંગ્રહ ન કરે એને સંત કહેવાય. દુર્ગા ભારતી બાપુએ કોઈ સંગ્રહ નહોતો કર્યો. એમની પાસે જે પ્રોપર્ટી હતી એ ગામને સોંપી અને બાપુએ પોતાની જોલી અને જે ગુરુ મહારાજે જે પ્રસાદી આપી હતી લઈ અને બાપુ ત્યાંથી નીકળી ગયા. અને ગામ લોકો એને ખૂબ દૂર મૂકવા ગયા. સમય જાતા જે આપણે નીલાધર છે અહીંયા વાગડમાં, ત્યાં કને બાપુ નીલાગરની જગ્યા છે. રામગીરી બાપુએ ભજન કર્યું. એ જગ્યાએ બાપા એક રાત રોકાણા છે, એવો ઇતિહાસ કહે છે. અને એમના ભેગા હતા, એમને પણ પરચા પૂર્યા કે એ ભાઈને ભેગા હતા, એમને બહુ મકોડા નીકળ્યા રાતના. ત્યારે કીધું કે બાપા આમાં કેમ શું? તો કે આવું અંચળો પાથરી આપું, એના માથે તમે સુઈ જાઓ, એક મકોડો ઉપર નહીં ચડે. આ પણ અમે ઇતિહાસ નીલાગર અત્યારે ત્યાં કને એક મહાત્મા છે એમને ઇતિહાસ કીધો, એ પણ મેં આજથી મહિના પહેલા સાંભળેલો. અને આવી રીતે બાપા ત્યાં ગયા ગુરુ મહારાજના સ્થાને, અને અમુક સમય રહ્યા. જીવા ભગત પેથા બાપા ત્યાં રોકાણા, આવ જાવ કરતા એમના શિષ્યો. પછી 2-4 દી ત્યાં ભજનો ખૂબ ગવાતા, સંતો સાધુ આવતા. ત્યારે કીધું કે બાપા હવે અમે રજા લઈ. કેને? પેથા બાપા જીવા બાપાએ રજા લીધી કે બાપુ અમારે વાવણિયા ચાણું છે, અમને રજા આપો. તો બાપાએ કીધું કે બેટા રોકાઈ જાઓ, કારણ કે કામ તો કાયમ કરવાનું છે, પણ ગુરુનો આદેશને માન દઈ અને તમે એક દી રોકાવ. પણ એમાં આપણે ખેડૂતનો જીવ ને ભાઈ રાજેશભાઈ. એટલે પેથા બાપા રોકાણા અને જીવા ભક્તે કીધું કે પેથા ગુરુ મહારાજને કહેજે નહીં કે જીવો ગયો અને હું હવે નીકળી જાઉં છું, મારે વાવણિયા ચાણું છે. કેમ કે બાપુની સમાધિ ક્યારે લીધી એ હું તમને પછી કહું. આ જગ્યાએ બાપુએ જે થર પાર કરમાં નવાનગર, રામેશ્વર જાગીર, જેમાં રવેચી માતાજીનું મંદિર અને પાછળ આથમણીકો તલાવ છે, એવું મોટું ભવ્ય શિવાલય છે. રામેશ્વર મહાદેવ નામ છે. રામદેવપીરનું મંદિર છે. ઘણી સમાધિઓ પારી ઉપર છે. આંબલીઓ, વડ, વૃક્ષો ખૂબ છે ઘેરાયેલા. અને ત્યાં કને બાપુએ જેઠ સુદ પૂનમના, જેઠ સુદ 14ના રાત્રે ભજન કર્યા. પેથા બાપા રોકાણા, જીવા ભગત ત્યાંથી નીકળી ગયા. અને સતા બાપુએ કીધું કે જીવા પેથા બાવા પાછળ ધૂળ વારીને જાવી હારી. પણ આવી રીતે ભાષા બાપુ બોલ્યા, પણ સંતની ભાષા અટપટી, સદગુરુએ શાન કરી સમજાણી નહીં. ત્યારે જીવા ભગત નીકળી ગયા. અને સવારમાં જયારે સમય થયો ત્યારે કીધું સંતોને કે ભાઈ મારો સમય પૂરો થયો છે, મારે દેવલોક જવાનું છે, મારી સમાધિ ખોદો. તો કે કાં બાપુ? તો કે બસ ભાઈ સમય પૂરો થાય પછી કોઈનાથી રાજેશભાઈ રોકાવાતું નથી. આ જગ્યાએ ત્યાં કને ખાડો, સમાધિનું બધી તૈયારી કરી. બાપુ જીવતા ખાડાની અંદર બાપુ બિરાજમાન થયા. કીધું કે મારો બેડખો છે, જેવો આવો બેડખો સંતોને હોય એટલે આમને મારો બેડખો ફરતો હશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બાપુ બોલતા હતા. અને જ્યારે બેડખો પડી જાય ત્યારે માનજો કે મારો દેહ વિલીન થયો અને ત્યારે હું દેવલોક ગયો એમ માની અને મારા પાછળ મારા ઉપર તમે ધૂળ ફૂલ વારી દેજો, આવું ગુરુ મહારાજ બોલ્યા. ત્યાર પછી બાપુએ સમાધિ લીધી. અને બધાને વાદ્ય ગાદ્ય સંતોની મરણ તિથિનો મહિમા છે બાપ રાજેશભાઈ. આપણે જેમ જન્મનો ઉત્સવ કરીએ એમ સંતોને મરણ તિથિનો બાવાજી મહિમા મોટો.
અવસર વેળાએ આવી ઉભા રહેજો, સદગુરુ મારા શરણોમાં લેજો, કારણ કે મરણ તિથિનો મહિમા મોટો છે. આ રીતે સમાધિ આપી બધાએ અબીલ ગુલાલ ઉડાડ્યા છે અને બધો પર્વ ઉજવ્યો. પછી એમાંનો કે જીવા બાપાને જાણ થઈ કે ગુરુ મહારાજે સમાધિ લીધી. ખૂબ દુઃખ લાગ્યું કે મારા ગુરુનું વચન હું ન પાડી શક્યો. એમનો પણ બહુ ઇતિહાસ છે. પછી આપણા ગામમાં દાંતરણામાં જે આજે જેસંગ મહાદેવ ખોડા, એમના જે પાદળમ બે લીમડા છે એ પણ બાપુ દુર્ગા ભારતી ના વાવલ છે. એમને પાણી પાયું છે. એમનો પણ ઇતિહાસ બોલે છે. એમના ભેગે સાથી પણ કરતા. પછી ઘણા ઘણા બાપુના પરચા છે. આવી રીતે બાપુએ સમાધિ લીધી અને જેઠ સુદ પૂનમના બાપુ દેવ બ્રહ્મલીન થયા. જેઠ સુદ પૂનમના રાજેશભાઈ. આટલા સુધીનો ઇતિહાસ જે મને મારા ગુરુ કૃપાથી કહો, કારણ કે દુર્ગા ભારતી બાપુ મારા સદગુરુ છે. મારા કુળમાં તો થઈ ગયા, પણ હું આજે મારા ગુરુ દુર્ગા ભારતી કેમ હું સદગુરુ માનું કે મને આથી 94ની સાલમાં સંજાગીરી બાપુએ આદેશ કરેલો કે બેટા તમે વાલકેશ્વર જાઓ. આવી રીતનો ઇતિહાસ મને આવડતો હતો. એ પ્રમાણે શિવ સ્ટુડિયો વતીથી હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે રાજેશભાઈ, બીજું પણ તમારે કઈ પૂછવા જેવું હોય તો મને પૂછજો. તો મિત્રો, સંત શ્રી દુર્ગા ભારતી બાપુના જીવન ચરિત્રની આખી કથા આપણને વસ્તાભાઈ મહારાજ દ્વારા સાંભળવા મળી. અને બાપુ એક ભજનાનંદી આત્મા કે ઈ સમયની પ્રણાલી, એ સમયની પરંપરા હજી સુધી એમના જ પરિવારમાં, એમના કુળમાં, દાદલ કુળમાં, અમારા દાંતરણા ગામના વતની વસ્તાભાઈ મહારાજે જાળવી રાખી છે. હૈયાના ભાવથી ભજન કરે છે અને દર શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયાથી લગભગ 10 કિલોમીટર દૂર એ વાલકેશ્વર મહાદેવની જગ્યા છે, જ્યાં સંત શ્રી દુર્ગા ભારતી બાપુની સમાધિના પગલા એમનું મંદિર છે. ત્યાં એ ભૂમિ ઉપર અનુષ્ઠાન કરે છે અને શિવ કથાનું આયોજન કરે છે. તો આપણે મહારાજ પાસેથી સાંભળીએ કે કેટલા વર્ષોથી તેઓ વાલાહરની ધરતીની ઉપર અનુષ્ઠાન કરે છે અને આ પ્રેરણા એમને ક્યાંથી મળી, કોના દ્વારા મળી અને કેટલા વર્ષોથી મઢુતરા દર શ્રાવણ મહિને એ જગ્યાની ઉપર આખો મહિનો ત્યાં રોકાઈ અને એમ કહેવાય કે ભજન ભાવ અને અનુષ્ઠાન કરે છે, એના વિશેની માહિતી. તો મહારાજ, તમે કેટલા વર્ષોથી મઢુતરા વાલકેશ્વર મહાદેવ દુર્ગા ભારતી બાપુના આશ્રમમાં જાય અને શિવકથા અને તે તમારા યજ્ઞ અનુષ્ઠાન કરો છો, એની પ્રેરણા તમને કોના દ્વારા મળી એ અમારા દર્શક મિત્રોને જણાવો. જય હો રાજેશભાઈ. શિવ સ્ટુડિયો જે કઈ તમારા ભાવિકો દર્શક મિત્રોની મારા ભાવથી જય વાલકેશ્વર. રાજેશભાઈ, એવું છે ને કે આજથી 95ની સાલમાં, જેને કહેવાય કે આજથી 29-30 વર્ષ પહેલા, જેથી અમે કચ્છમાં, હું નાગલપર ગામ ગાયોની દુઆઈ કરતો. એ સમયમાં જ્યારે સંજાગીરી બાપુ અતંજાર હતા, ત્યારે મને જંગીના એક રણછોડ રાણા ડાંગર આહિર, તમારા જેવા જ મારા મિત્ર હતા, એ મને ત્યાં લઈ ગયેલા. અને મારો પહેલેથી ભજનનો વિષય તો છે, આપ જાણો છો. તો ત્યારે મને બાપુએ, મને નાનકો, મારી ઉંમર 9-10 વર્ષની હતી, ત્યારે બાપુએ મને ભજન ગવડાવેલા. અને સંજાગીરી બાપુ આપણી આહિરોની જગ્યા છે અતંજાર, ચામુંડા માતાજીના મંદિરે, ત્યાં બાપુ આવેલા. અને ત્યાં રણછોડભાઈ મને લઈ ગયા અને ત્યાં કને મને ભજનો ગવડાયા. પછી બાપુ ખૂબ રાજી થયા, કારણ કે સંતોની દ્રષ્ટિ પડી જાય ને રાજેશભાઈ, એટલે ભાગ્યની રેખા પણ બદલી જાય. હવે હું એવું જ વિચારતો હતો કે મને એવા કોઈ સદગુરુ મળે તો સાચી દિશા મળે. ત્યારે એ સમયમાં સંજાગીરી બાપુએ મને માથે હાથ મૂક્યો અને કીધું કે બેટા, તમે જે ખોજ કરો છો એ તમારી ખોજ સાચી છે, પણ તમારા કુળમાં એવા એક બ્રહ્મલીન, જોજો બહુ સમજવા જેવી વાત છે રાજેશભાઈ, કારણ કે બધા જાગતા જીવતા સંતો તો આપને માર્ગદર્શન બતાવે, પણ સંજાગીરી બાપુ અને બીજા અમારા રામધાર સિદ્ધાંત શાસ્ત્રી, હનુમાન ગુફાવાળા બાપુ, એ બે મહાપુરુષોએ મને કીધું કે બેટા, તમારા બા બાપુજીને માતા પિતાને પૂછજો કે તમારા કુળમાં એક એવા સંત થઈ ગયા છે જેને દુર્ગા ભારતી બાપુ નામ છે. એમને મઢુતરાથી આથમણી દિશામાં રણના કિનારે વાલકેશ્વર મહાદેવનું મંદિર છે, વાલાસર તલાવ છે, અને ત્યાં વાલકેશ્વર મહાદેવે એ જગ્યાએ બાપુ દુર્ગા ભારતીએ ત્યાં 12 વર્ષ તપસ્યા કરી છે. એ સંતના ચરણે તમે જાઓ. આવું મને ગુરુ મહારાજે આદેશ કર્યો. મેં મારા બાઈ બાપાને વાત કરી, કીધું શ્રાવણ મહિનામાં, ત્યારે પણ હું નાનપણથી શિવ પૂજા કરતો. મારી નાનપણની ઉંમર 9 વર્ષની ઉંમર હતી ત્યારે હું દર શ્રાવણ મહિનો શિવની પૂજા કરતો, કારણ કે મને શિવ અતિ વાલા. પહેલે તેને ખરેખર બધાને વાલા હોવા જોઈએ, પણ અમે તો બ્રાહ્મણ છીએ એટલે શ્રાવણ મહિનો પૂજા કરવી એ અમારો કર્મ છે. એટલે ત્યારે રાજેશભાઈ બાપુનો આદેશ થયો અને એવાનનો ડુંગર ચાલુ, કોઈક ગાડીઓ હાલે, અને એ રીતે હું એક સાધનમાં ગ્રામડી આવ્યો.
મડુતરા ગામમાં આવ્યો અને કીધું કે ભાઈ મારે વાલકેશ્વર જવું છે. ત્યારે મને ગામ લોકોએ ના પાડી કે મહારાજ ગામ અત્યારે જવું નથી, સાંજનો સમય છે. વાલકેશ્વર મહાદેવે ત્યારે કોઈ પણ મહાત્મા નહોતા. ત્યારે એના પહેલા અમારે જંગલેશ્વર મહાદેવે એક મારી વાલા મહારાજ અને એક ડાયાભાઈ એની આગલી સાલ ત્યાં બેઠેલા, કોઈ પણ જગ્યાએ હતું નહીં. ત્યારે દિયાત્માના ટાણે મેં મારક કીધું મને બતાવો, મેં વાલાર જોયું નથી. ત્યારે મને એક ભાઈ બતાવવા આવ્યા, રાયધન ભગત નામ છે ઠાકોર. એ ભાઈ કીધું કે હાલો મહારાજ હું તમને બતાવવા આવું, પણ વાલાહાર કોઈ રાત રોકાતું નથી ભૂદેવ, આપણે નાની ઉંમર છે અને તમે મારી ઘરે હાલો. મેં નહીં ભાઈ, મારે મારા ગુરુનો આદેશ છે એટલે મારે જવું પડશે. પછી મા બાપ અને ગુરુના આશીર્વાદ જયારે ફળે ને રાજેશભાઈ, ત્યારે તમારો કોઈ વાળ વાંકો ન કરી શકે. આ સત્ય ઘટના હું તમને કહું. આપ તો ભાવિક છો, આપ તો બધું જાણો છો. ત્યારે એ સમયમાં જયારે હું એમ માનો કે 95 એટલે આજે 29 વર્ષ થયા, ત્યારે ત્યાં હું રોકાણો. નાની નાની દેરીઓ હતી. આજ તો વાલાહાર અમારા વાલકેશ્વર યોગ મંડળ, પછી અમારા એમ માનો કે ફતેહપુરી બાપુ આવ્યા, ભચાભાઈ છે, જીવન રામા, જીવન પાતા, અમારું યોગ મંડળ ખૂબ સક્ષમ છે. અને આજે પણ વાલાહાર કોઈ કામ કરવું હોય તો મડુતરા ગામ તો એક ધર્મનો સ્તંભ છે બાપ. 24 માં હું કહું છું બધા ગામની અંદર ધર્મ થતું હશે, પણ ગાયોને ચરો, અન્ન ક્ષેત્ર, જ્યાં મડુતરા ગામમાં ઈશ્વરિયા મહાદેવ સ્વયં બિરાજે, જ્યાં ખેતો પાલાણી આપણા આયર થઈ ગયા, ભગા બાપા થઈ ગયા, ઈશ્વરિયા મહાદેવ સ્વયં થઈ ગયા, શક્તિમાં માં રખાઈ બેઠી હોય, જંગલેશ્વર મહાદેવ, અભેશ્વર મહાદેવ, અને રણ ઉતાર ગાયોને મડુતરા ગામ જે સેવા કરે, આવી સેવા એમ કહેવાય છે બાપ. આપણા ચોરાણમાં ઓછી થાય એવી સેવા મડુતરા ગામ કરે છે. એટલે ગામને પણ હું ખૂબ ખૂબ આપણે આભારી છીએ. પછી રાજેશભાઈ આદેશ થયો ગુરુનો, બાપુને પગે લાગ્યો. અને એ સમયમાં ત્યાં કરીને મેં નક્કી કર્યું કે જો સંજાગીરી બાપુ મને બોલ્યા હોય કે બેટા વાલાહાર જાઓ, રામદાસ બાપુ બોલ્યા હોય બેટા વાલાહાર જાઓ, તો મને ગુરુ ક્યારે મળે? કારણ કે જે તાલાવેલી મીરાને કેમ તાલાવેલી હતી કે મને એ જોશી મારા જોશે રે જોવો ને, અમને ક્યાં દાડે મળે ગયેલો કાન. એવી જ રીતે ગુરુ મને ક્યારે મળે એ મારી તલપ હતી. જેમ માતંગ મુનિના આશ્રમે સબરી રહેતી હતી અને સબરીને કીધું બેટા હું દેવલોક જાઉં છું, પણ તું આ જગ્યા છોડીને ન જાજે, એટલી રામ અહીંયા આવશે. અખિલ બ્રહ્માંડનો નાથ તને ગોતતા ગોતતા આવશે, તારી ભક્તિને લઈને આવશે, તો ગુરુ પરંપરા સાચી છે. એમ મારા ગુરુનો આદેશ થવાથી રાજેશભાઈ ત્યાં કરીને હું ગયો. મને ખબર હતી કે આ જગ્યા ભયંકર છે, હું રહી નથી શકું એમ, પણ મેં એક નક્કી કર્યું કે ગુરુનું વચન છે, કારણ કે એટલે મારે રહેવું જ પડશે. ત્યાં રોકાણા પછી રાતનો સમય થયો. અમુક મને વસ્તુ જે એમાંથી મળી, ગુરુ મહારાજે આદેશ કર્યો અને કીધું બેટા હું તો 24 કલાક અહીંયા છું, તારા પર મેં દયા કરી છે, અને તું પણ અહીંયા જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી આવજો. આ મારી કોઈ દંતકથા નથી, આ મારો હું તમને સ્પષ્ટ પુરાવો દઉં છું. અમુક વસ્તુ અનુભવ, કોઈને અમુક વસ્તુ કહેવાય નહીં, ગુપ્ત દાન ન કહેવાય, ગુપ્ત ભજન ન કહેવાય. પણ આજ તમે દર્શક મિત્રો આવ્યા છો તો મારે તમને જે મારો ઇતિહાસ સાચો કહેવો પડે, એમાં કોઈ મોટાઈની વાત નથી. કેમ કે મારે હું ન કહું તો તમને શું ખ્યાલ આવે? સંજાગીરી બાપુને રામદાસ બાપુએ કીધું કે જો જીવતા સમાધિ લઈ ગયેલ દુર્ગા ભારતી તમને મળે ને મારા, તો માનજો કે તમારા સાચા ગુરુ. મને હાથ બે મહાત્માએ મૂક્યો, પણ બ્રહ્મલીલ થયેલા દુર્ગા ભારતી મને કેમ મળે? ત્યારે એ સમયમાં રાજેશભાઈ રાતના 12, 1, 2, 3 વાગ્યા, ત્યારે મને નક્કી થયું કે આ જગ્યાની અંદર આવડો સુનકાર પડ્યો, કોઈ આવે નહીં જાય નહીં, તો હવે મારે કેવી રીતે આમાં કરવું? એ સમયમાં એવું લાગ્યું. ત્યારે મને આદેશ ગુરુ મહારાજને થયો કે દુર્ગા ભારતી બાપુના સાક્ષાત્કાર થયો. બાપુએ કીધું બેટા ચિંતા ન કરજે, હું અહીંયા 24 કલાક છું ભોળાનાથના સાનિધ્યમાં. ત્યારથી મેં પણ રાજેશભાઈ નક્કી કર્યું કે હે દુર્ગા ભારતી બાપુ, આજથી તન મન ધનથી હું તમને ગુરુ જ માનું છું. તમે મને હાથ મેલ્યો તો આજથી જ્યાં સુધી મારાથી પહોંચાશે, મારા દેહમાં પ્રાણ હશે, ત્યાં સુધી હું દર સોમવાર અને દર શિવરાત્રી, દર શ્રાવણ મહિનો હું તમારા ચરણમાં આવી. આજે મને માનો 95, 96, 97, એટલે 96 હું તેથી દર્શન કરવા આવ્યો. 97 મેં રહેઠાણ નક્કી કર્યું અને 97 થી કરી અને 2024 હમણાં શ્રાવણ ગયો, અષાઢ મહિનાની અમાસના જવાનું અને ભાદરવાની એકમના હું ઘરે આવું છું. આ બધી આપની બધીની સ્વયંસેવકોની ગુરુની કૃપા છે, મા ભગવતીની, મા બાપની. તો એ જગ્યાએ 12 વર્ષની જગ્યાએ ગુરુ મહારાજે મને કેટલા વર્ષ કરાયા? આ 27મું વર્ષ મારું પૂર્ણ થયું. તો આપ જે તમે ભાવથી પૂછ્યું રાજેશભાઈ, એ મને જે મારા અનુભવ થયો ગુરુ કૃપાથી, આમ દુર્ગા ભારતી મળ્યા. પછી તો ત્યાં કરીને 9 થી 12 યજ્ઞ દરરોજ ગાયના ઘીથી યજ્ઞ થાય. બીજા નંબરમાં દર વર્ષે શિવપુરાણની કથા, એમાં આપણા યુવક મંડળો ભાવિકો બધા જોડાય છે.
અને હજારો માણસો કાયમ જમે છે, પણ કોઈ ફાળો ફંડ કરવામાં આવતો નથી. રામ ભરોસે હાલે છે. અને હું 1 મહિનો જે સેવા કરું એ તો મારું એક ફરજ બજાવીને હું કરું છું. કે મેં ગુરુ મહારાજ મળ્યા ત્યારે કીધું કે બાપુ પ્રાણ હશે ત્યાં સુધી હું 1 રૂપિયાની લાલચ વગર, અભિલાષા વગર મારા તન મન ધનથી હું વાલા સેવા કરીશ. તો બાપ આ મારું તમને જે પૂછ્યું એનો મેં જવાબ આપ્યો. હવે રાજેશભાઈ બીજું તમારે કાંઈ પણ ઈચ્છા હોય તો પૂછી શકો છો. અને મિત્રો ઘણી બધી વાતો એમના જીવનના અનુભવો આપણને વસ્તાભાઈ મહારાજે કીધા. કારણ કે જે વસ્તુના મૂળમાં તમે ના પહોંચો ત્યાં સુધી એ દંતકથા કહેવાય. પણ ખરેખર જે વ્યક્તિને સાક્ષાત્કાર થયો હોય એ માણસ પાસેથી એના જીવનના અનુભવો સાંભળો તો તમને એ ઘટના, એ સ્થળ, એના વિશેની સચોટ માહિતી મળે. એવી માહિતી આપણને વસ્તાભાઈ મહારાજ પાસેથી મળી. અને ભજનાનંદી જીવ છે, અહીંયાના ભાવથી ભજન કરે છે. અને ચોરાડ, વાગડ, વઢિયાર અને કચ્છ, સૌરાષ્ટ્રમાં જ્યાં પણ ભાવથી એમને વાયક મળેલું હોય એ જગ્યાએ ભજન કરવા જાય છે. એવા વસ્તાભાઈ મહારાજ એ ગુરુની પ્રેરણા, ગુરુની કહેવાય ને, આપણે બધાએ લોક સાહિત્યમાં વાતો સાંભળેલી છે કે વિધિના લેખને કોઈ બદલી ન શકે, પણ 3 બાબતું એ વિધિના લેખને ફેરવી દે. આપણે આ વાત સાંભળેલી. સમર્થ સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીજી એ વાત કરે કે વિધિના લેખને 3 બાબતું ફેરવી નાખે: સદગુરુની દ્રષ્ટિ, કઠિન સાધના અને મા બાપના આશીર્વાદ. આમાં સાહિત્યકારો એમ કે છે કે આ કલિકાળ છે, આપણને સદગુરુની દ્રષ્ટિ ન મળે, કદાચ કઠિન સાધના કદાચ ન થાય, પણ મા બાપની સેવા તો થાય અને એ કરવાની. આવી આપણને એમ કે માહિતી આપે છે, માર્ગદર્શન આપે છે. પણ મહારાજના જીવનની વાત સાંભળી આપણે તો આમાં 3 બાબતું કે સદગુરુની દ્રષ્ટિ એમના ઉપર પડી, એમને કઠિન સાધના કરી. કારણ કે કોઈ પણ સંત એના શિષ્યને 12 વર્ષ માટે એક પ્રેરણા આપે કે 12 વર્ષ ધૂણાની સેવા કરજો અને પછી ત્યાંથી રજા લેજો. આવું એક ગુરુ પરંપરા હાલી આવતી હોય, પણ મહારાજને એ ગુરુ પરંપરામાં 27 વર્ષ 2024માં પૂર્ણ થાય છે. એટલે એ કઠિન સાધના પણ કડી કાળમાં કરી. અને મા બાપના આશીર્વાદ તો વસ્તાભાઈ મહારાજના બાપા રાજસિંહ બાપા અને માતાજી બે એના આશીર્વાદ પણ ખૂબ મળ્યા કહેવાય. કારણ કે તો જ આવડી કઠિન સાધના આ કડી કાળમાં થઈ શકતી હોય. અને એવા ભજનાનંદી આત્મા છે, ભજનાનંદી પ્રેમ છે. તો આપણે એમની પાસેથી જતા જતા અમારા ઇન્ટરવ્યુના એન્ડમાં એ ભજન સાંભળી અને બધાય દર્શક મિત્રો જે વિસ્તારમાંથી સાંભળતા હોય એ અમારા વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો કયા ગામથી આપ નિહાળી રહ્યા છો. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મહારાજ પાસેથી ભજન સાંભળી અને પછી છૂટા પડીએ. જય વાલકેશ્વર. બોલો વાલકેશ્વર મહાદેવની જય. સદગુરુ દુર્ગા ભારતી મહારાજની, સર્વશક્તિ માતની જય. તો દર્શક મિત્રો, દુર્ગા ભારતી બાપુના તો અનેક પરચા અને અનેક ભજનો છે બાપ. પણ હું મારી કાલી ગયેલી ભાષામાં ગુરુના ગુણ જેટલા ગાય એટલા રાજેશભાઈ થોડા છે બાપ. પણ તમે કીધું કે મારા એકાદું ભજન લ્યો, તો દુર્ગા ભારતી બાપુ કઈ રીતે મળ્યા અને સંતો જ્યારે તમને મળે એનો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય, એટલે ઘટમાં ભજન પ્રગટ થાય. આ હું તમને અનુભવ કહું છું. ભજન કોઈ કહેવાની વસ્તુ નથી બાપ. ભજન તો તમારા ઘટમાં તમે તમારા નિયમ સીમ, તમારા જે કઈ આચરણને તમે આધીન બનો એટલે ભજન અંદરથી ઉગે છે, ફૂટે છે. જેમ વરસાદ થાય ને ધરતીની અંદર કણ પડ્યા હોય, એ હજારો વર્ષો ભલે થઈ ગયા હોય, પણ બાપ વૃષ્ટિ થાય એટલે ધરતીમાંથી કણ જેમ બીજ ઉગે, એમ તમારું ગુરુ કૃપાથી ભજન ઉગે. એવું જ આપણે એક દુર્ગા ભારતી બાપુનું ભજન લઈએ. બાપુના ખૂબ ઘણા ભજનો છે, પણ મારી કાલી ગયેલી ભાષામાં બાપુનું એક ભજન લઈએ. સદગુરુ સેવા સોયલી, સદગુરુ સેવા સોયલી, એને નિભાવવી મુશ્કેલ. જેમ નટાલે દોર પર એવો છે આ બધો ખેલ.
રણ કાંઠે રણિયામણું અને વસાયું વાલા સરધામ. રણ કાંઠે રણિયામણું વહાયું વાલા સરધામ. 12 વર્ષ ધોણા ચેતાવ્યા ધન ધન દુર્ગા ભારતી મહારાજ. 12 વર્ષ ધોણા ચેતાવ્યા ધન ધન દુર્ગા ભારતી મહારાજ. દાદલ કુળદીપ આવ્યા ભલે તેરો ભગવો દેખ. દાદલ કુળદીપ આવ્યા ભલે તેરો ભગવો દેખ. સદગુરુ બાલક ભારતી ની સેવા કરી ધન ધન દુર્ગા ભારતી મહારાજ. એ મને સદગુરુ મળ્યા છે મહાન. એ મળ્યા છે મહાન દયાળુ દુર્ગા ભારતી. સદગુરુ મળ્યા છે મહાન. મળ્યા છે મહાન દયાળુ દુર્ગા ભારતી. મારા મનડાની પાંગી તમે વ્રાત. પાંગી તમે વ્રાત સદગુરુ સંત મળ્યા. કે મારા મંડળાની મતી તણા છે. મતી તણા છે સદગુરુ સંત મળ્યા. 12 વર્ષ સંતે એ ધોળા ચેતાવ્યા. 12 વર્ષ મારે ધોળા ચેતાવ્યા. બાલક ભારતી એ જોડી જંડે આચા. બાલક ભારતી આ ભજન નો પુરાવો કે છે, હું નથી કેતો, બાપ સાંભળજો. બાલક ભારતી એ જોડી જંડો આચા. એ એમને ઓળખાયા તમરામ. આ તમરામ સદગુરુ સંત મળ્યા. એ મને સદગુરુ મળ્યા છે મહાન. એ મળ્યા છે મહાન દયાળુ દુર્ગા ભારતી. દયાળુ દુર્ગા ભારતી. ગુરુ કૃપાથી એ કોને કોને મળ્યા. આ ગુરુ કૃપાથી મળે બા. ગુરુ કૃપાથી એ કોને કોને મળ્યા. રવિ ગુરુ બાલ રોહિદાસ આવા મીરાબાઈ ને મળ્યા. રવિ ગુરુ બાલ રોહિદાસ મીરાબાઈ ને મળ્યા. એ મહેતા નરસિંહ એ મળ્યા છે ગોપાલ. મળ્યા છે ગોપાલ સદગુરુ સંત મળ્યા. એ મને સદગુરુ મળ્યા છે મહાન. એ મળ્યા છે મહાન દયાળુ દુર્ગા ભારતી. દયાળુ દુર્ગા ભારતી. સતચિત આનંદ એ અખંડ દિના ઉરમાં. સતચિત આનંદ અખંડ દિના ઉરમાં. રામ ભજીને ભાવ પાર ઉતર્યા. પ્રભુ ભજીને ઈ ભાવ પાર ઉતર્યા. શું કીધું મહારાજ? વસ્તાની વિનતી ધરો ધ્યાન. એ વિનતી ધરો ધ્યાન સદગુરુ સંત મળ્યા. એ મને ગુરુજી મળ્યા છે મહાન. મળ્યા છે મહાન દયાળુ દુર્ગા ભારતી. દયાળુ દુર્ગા ભારતી. દયાળુ દુર્ગા ભારતી. બોલો દુર્ગા ભારતી મહારાજ. વાલકેશ્વર મહાદેવ. યોગેશ્વર ભગવાન સર્વશક્તિમાન. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મહાદેવ. તો વસ્તાભાઈ મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા દર્શક મિત્રોને વાલકેશ્વર મહાદેવની જગ્યામાં જે સંત શ્રી દુર્ગા ભારતી બાપુની એમ કહેવાય
કે સમાધિ એના પગલાના દર્શન અને એના ધૂણા એના જીવન ચરિત્રની આખી સત્ય કથા તમે કહી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આપને અમારો વિડીયો કેવો લાગ્યો, આપના મંતવ્યો અમને જણાવતા રહેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારું નામ રાજેશભાઈ આહિર અને મારી સાથે કેમેરામેન દેવ આહિર. જય હો. ઓમ નમઃ શિવાય. નર્મદા યાત્રાનો કોઈ મશીન મૂકે ને તો એ જાણે વાલાનું પાણી ફરે એમાં કાંઈ થાય નહીં. જીરું કોઈ બી વસ્તુ વાવે કાંઈ થાય નહીં. અને અહીંયા જીવતા તમે અમે આવ્યા હોય ને તમારે પેલું છોકરું હોય જે માંગે ઈ બાપુ ભંડારામાંથી લઈ આવીને આપે. અને 2 માટલી અહીંયાથી લોટે ફરવા જાય ગામમાં એટલે ઉમાંથી માટલી પાણીની ભરતા આવે અને ઉમાંથી અહીંયાથી જોડી રોટલાની ભરીને જાય એટલે ગામના કૂતરા અડધેથી ઉમાં આવે એટલે એના રોટલા ખવડાવતા જાય. ઉમાંથી વરે એટલે વાલા હરવાળા અહીંયાથી હામાં આવે. અનેક પરચા દીધા જીવતા. અહીંયા અંદર વાલકેશ્વર મહાદેવ અહીંયા પછી ગામમાં આવતા ભૈરવ લગાવતા. ભૈરવ પોતે ભૈરવ ભરથરી લગાવે એવું ભૈરવ, ભરથરી જેવું ભૈરવ લગાવી ઘૂઘરા બાંધી પછી ગામમાં આવે. ગામમાં આવી અને પોતે પછી કોઈની ઘરે નહીં જવાનું, અલખ નિરંજન બોલવાનું ખાલી. એટલે આખા ગામની બાયું એના કમડરમાં લોટ દઈ જાય. લોટ દઈ પોતે એમાંથી કોઈની ઘરે બેસવાનું નહીં, ત્યાં પગ નીચે મૂકવાનું નહીં. આ ઘૂઘરા વાગે ને પોતે આડા ફરે અને લોટ બાયું આખા ગામની બાયું લોટ દઈ જાય. પછી અહીંયા 2 માટલી હતી, ગંગા ને જમુના. એ 2 માટલીમાંથી આપણે અંદર જોવાનું નહીં, એની રીતે આપણે રોટલા ભરી જવાના. એ ગંગા જમના માટલી કોઈ ફૂટી જ નથી. એની એવી અખૂટ ભંડાર એવી હતી એની. અને એક વાય હતી આ તળાવમાં. એ વાયનું નામ હતું એ વાય બોલાવ કેવા ભગત વાલો ભગતે ખોલાવી હતી. એ વાળા ભગતને એમ થયું કે દુર્ગા ભારથી વાયમાં પડી ગયા છે અને ઉમાંથી એને પરચો મળ્યો. પોતે અહીંયા બેઠા હતા અને અહીંયાથી એમ દેખાય કે દુર્ગા ભારથી અંદર પડી ગયા. પોતે વહીને આવે કે દુર્ગા ભારથી જગ્યામાં બેઠા હતા, અહીંયા બેઠા હતા. આવા એના મોટા અનેક પરચા છે ગામની અંદર, ખૂબ દીધા. અમારા બાપુ આવતા અહીંયા કાંધીમાં અહીંયાથી ઝાડખા ને ઝાડખા ચેતાવતા. પછી કાંઈ તકલીફ હોય ઝાડખામાંથી લોટ મળતો એવો. પછી અહીંયાથી કચ્છના જે યાત્રાઓ આવે અહીંયા આરામ કરતા. અહીંયા આરામ કરી આમ રાજસ્થાન ના આવે રણુજા વાળા એ સીધા આશાપુરા એ બાજુના યાત્રાઓ બધા અહીંયા આશરો લે, ચાય પાણી કરે અને પછી અહીંયાથી નીકળે. જય વાલકેશ્વર મહાદેવ.